હા, હા, આપ મતદાનની લાઈનમાં ઊભા છો, ગરમી પણ છે, ઘણી ગરમી પડે છે, છતાં પણ બહાર આવ્યા છો. શાના માટે મતદાન કરો છો અને શું મુદ્દો છે મગજમાં? મતદાન એકચ્યુઅલી કરવું જોઈએ. આપણે મતદાનથી આપણને એક આઈડિયા અને જે આપણો જે લોકહિતના જરૂરી છે તે વસ્તુ કરવા જોઈએ. મતદાન તો ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ, કે વિધાઉટ મતદાન તો આપણે કંઈક નિર્ણય લઈ નહીં શકીએ ને. મતદાન જરૂરી છે. ને ગરમી તો હવે શું, આ એક ઉત્સવ છે આપણો, એક મતદાનનો જરૂરી, તો ઉત્સવની રીતે આપણે ઉજવીએ છીએ તો સારું છે. જી હા, અને એક બીજી મહત્ત્વની વાત, એક વસ્તુ એ જાણવા મળી કે આ દિવ્યાંગ સંચાલિત બૂથ છે અને તેનાથી આપણે એક પ્રેરણા ઉત્પન્ન થાય છે કે જેથી દિવ્યાંગો સંચાલિત છે તો આપણે મતદાન તો જરૂરી છે. જો એ લોકો આટલું સહકાર આપતા હોય. મારું નામ મોહમ્મદ હનીફ મુસ્તફા શેખ. હું અહીંયા મતદાન કરવા આવેલો છું. અહીંયા બધી જ મહિલાઓ સંચાલિત કરતી છે. ત્યાં સુધી કે આપણે પેશાઇન્ટ ઓફિસરથી લઈને બધી જ મહિલાઓ અહીંયા બધું જ સંભાળતા છે અને બહુ આનંદ થયો છે મને આ જોઈને કે લેડીઝ બધું સંભાળતી છે અને કોઈની પણ જરૂર અહીંયા પડી નથી જેન્ટ્સની. અહીંયા બધી જ કારોબાર લેડીઝ કરતી છે અને એના જોઈને અમને બહુ ખુશી થાય છે અને હું મારો પોતાનો મતદાન હું આપવા આવેલો છું.